ડાંગ જિલ્લા પોલીસને મોટી સફળતા મળી। ચામઠા ગેંગનો મુખ્ય સૂત્રધાર વાપીથી ઝડપાયો। આરોપી 3 રાજ્યમાં 22 જેટલા ઘરફોડ ગુનામાં વોન્ટેડ હતો। ગુજરાત, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં તરખાટ મચાવ્યો હતો। ડાંગ એલસીબીની 4 ટીમોએ વોચ ગોઠવીને તેને દબોચી લીધો। પકડાયેલા આરોપી સંદીપ ઉર્ફે અર્થવેદ રાઠોડ મહારાષ્ટ્રના પુણેનો રહેવાસી છે। ડાંગના સાપુતારા પોલીસ મથકે પણ ચોરીની ફરિયાદ નોંધાયેલી છે। આરોપી પાસેથી રોકડ સહિત કુલ 26,800નો મુદ્દામાલ કબજે કરાયો। एलसीबी क्राइम ब्रांच डांग आवा द्वारा एक ચામઠા ગેંગના મુખ્ય સૂત્રધાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ આરોપી સાપુતારા પોલીસ સ્ટેશનના 3 ઘરફોડમાં વોન્ટેડ હતો અને એના સિવાય આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં 22 થી વધારે ઘરફોડ ચોરીમાં નોંધાયેલ છે અને આ 14 થી વધારે કેસોમાં વોન્ટેડ અત્યારે છે અને એક આ બહુ સારી કામગીરી એલસીબી બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે। અંબાજી ખાતે ચાલી રહેલી કોરિડોરની કામગીરીને લઈને વિવાદ સામે આવ્યો। સ્થાનિક ગ્રામ પંચાયત અને આગેવાનોને વિશ્વાસમાં લીધા વિના કે કોઈ પણ પૂર્વ મંજૂરી વગર કામ શરૂ કરાતા વિવાદ સર્જાયો। કામગીરી દરમિયાન પાણીની પાઇપલાઇન તૂટી જતા ગ્રામજનોને પાણીની ભારે હાલાકી વેઠવી પડી રહી છે। ઉપરાંત જૂના નાકા વિસ્તારનો મુખ્ય માર્ગ સંપૂર્ણ બંધ થઈ જતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ તમામ પ્રશ્નો અને યોગ્ય સંકલનના અભાવે સરપંચ દ્વારા ગ્રામ પંચાયત પરિસરમાં ધરણા યોજવામાં આવ્યા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ બાબતે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે। માટેનો એક મુખ્ય રસ્તો છે તો એ લોખંડની જે પાઇપ છે એ બધી કાઢી નાખે તો રસ્તો ખુલ્લો થઈ જાય તો ગામવાળા પણ હેરાન પરેશાન ના થાય એવી માંગ છે અમારી કે એટલે એ માટેનું આવેદનપત્ર આજે ધરણા પર અમે બેઠા હતા અને આવેદનપત્ર લઈને આજે કલેક્ટર શ્રી સાહેબને અમે આપવામાં આવ્યા અને એમને ધ્યાન દોરવાનું કહ્યું અને સાહેબે એ ધ્યાનમાં છે, ધ્યાન રાખીશું, આગળ સારું કાર્ય કરીશું એવું અમને આશ્વાસન આપ્યું છે અને સરનાબસ સાહેબે કહ્યું છે એટલે સમેટી લઈશું અને આગળ પણ જો કોઈ અધિકારી નહીં સાંભળે તો પછી ધરણા પર પાછું બેસવું પડશે અને ગામવાળા હેરાન ના થાય એ માટેનું મારે કામ કરવું પડશે। મહેસાણામાં આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ તેજ બનાવવામાં આવી। તંત્ર દ્વારા જાહેર માર્ગો અને ખાનગી મિલકતો પર લાગેલા અંદાજે 200 જેટલા મોટા અને જોખમી હોર્ડિંગ્સની ઓળખ કરીને સંબંધિત એજન્સીઓને નોટિસ ફટકારવામાં આવી। ભારે પવન કે વાવાઝોડામાં આ હોર્ડિંગ્સ ધરાશાયી ન થાય તે માટે એજન્સીઓને તેમના સ્ટ્રક્ચરનું સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ કરવા આદેશ અપાયો અને જો કોઈ હોર્ડિંગ જોખમી જણાશે તો તેને તાત્કાલિક ઉતારી લેવાની કડક તાકીદ કરાઈ છે। એ પ્રી મોન્સૂનની કામગીરીના રૂપે અમે દર વર્ષે ચોમાસા પહેલા આ લોકોને નોટિસ આપતા હોઈએ છીએ અને એમને એવું કહેતા હોઈએ છીએ કે તમારું જે સ્ટ્રક્ચર છે એની સ્ટેબિલિટી શું છે એનું સર્ટિફિકેટ રજૂ કરો અને ભયજનક જે હોર્ડિંગ્સ કે બેનર્સ છે એને ઉતારી લો। એનું કારણ એટલું છે કે ચોમાસામાં કોઈ વાવાઝોડાના કારણે જ્યારે પવનની ગતિ વધારે હોય છે ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ અમારો હેતુ રહેલો છે અને જો અમને આ બાબતમાં અડચણ થશે તો અમે પોલીસની પણ આમાં મદદ લેશું। ગુજરાતના ખેડૂતો હવે પરંપરાગત ખેતી મૂકી આધુનિક અને બાગાયતી પાકો તરફ વળી મબલક કમાણી કરી રહ્યા છે, જેનું ઉત્તમ ઉદાહરણ ડાંગ જિલ્લો બન્યો છે। ડાંગ જિલ્લો હવે ગુજરાતનું નવું સ્ટ્રોબેરી હબ બનીને ઉભરી આવ્યો છે। પ્રાકૃતિક ખેતીના સથવારે અહીંના ખેડૂતો સ્ટ્રોબેરીની મીઠાશ વધારી રહ્યા છે અને હેક્ટર દીઠ વાર્ષિક 7 થી 8 લાખ સુધીની બમ્પર કમાણી કરી રહ્યા છે। રાજ્ય સરકારના બાગાયત વિભાગના પ્રોત્સાહન અને મળતી સબસિડીના કારણે ડાંગમાં સ્ટ્રોબેરીની ખેતીનું પ્રમાણ સતત વધી રહ્યું છે। સૌથી ખાસ વાત એ છે કે અહીં વિન્ટર ડોન અને સ્વીટ ચાર્લી જેવી 9 અલગ અલગ જાતની સ્ટ્રોબેરીનું ઉત્પાદન થઈ રહ્યું છે અને આ વર્ષે ઉત્પાદન 233 મેટ્રિક ટનની ઐતિહાસિક સપાટીએ પહોંચવાની સંભાવના છે। આ સમયે મજૂરી કરવા જતા ડાંગના આદિવાસી ખેડૂતો આજે આ લાલ સોનાની ખેતીથી આત્મનિર્ભર બન્યા છે। હવે આગળ વાત ડીઝલના ડખાની। સમાચાર અમરેલીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજુલા હિંડોરણા ચોકડી પર પેટ્રોલ પંપ પર લાગી લાઈનો। વાહનોની લાઈનોને લઈ હિંડોરણા ચોકડી પર ટ્રાફિક જામ થયો। શહેરનો મુખ્ય માર્ગ અને રાજુલા રાજકોટ બાયપાસ જવાનો રસ્તો બંધ થયો। ઘટનાને લઈ રાજુલા પોલીસ અને ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી। છેલ્લા 5 દિવસથી ડીઝલ મેળવવા માટે વાહનોની કતારો લાગી રહી છે, જેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। વાવથરાથી સમાચાર। પોલીસની માનવતા મહેકી। ડીઝલની લાઇનમાં ઉભેલા ખેડૂતને ફરી પાણીની બોટલની વહેંચણી કરી।
ભારે ગરમી વચ્ચે પોલીસે પાણીની બોટલનું વિતરણ કર્યું. 112ના પોલીસ કર્મીઓ દ્વારા આ સેવા આપવામાં આવી. એએસઆઈ દિનેશ ભાભરનો વિડીયો વાયરલ થયો છે. ગીર સોમનાથમાં ડીઝલની અછતની અફવાને લઈને ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. છેલ્લા એક અઠવાડિયાથી વાહન ચાલકો અને ખાસ કરીને ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ડીઝલ ભરેલા ટેન્કરો જે પેટ્રોલ પંપ પર પહોંચે છે ત્યાં લાંબી વાહનોની કતારો જોવા મળી રહી છે. ઉનાળુ પાકની લણણી અને ચોમાસા પૂર્વેની ખેતી કામગીરી વચ્ચે ડીઝલની માંગ વધતા ખેડૂતો ટ્રેક્ટર અને ડીઝલના કેન સાથે કલાકો સુધી રાહ જોતા નજરે પડી રહ્યા છે. પૂરતું ડીઝલ ન મળતા ખેતીના કામોમાં વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે. સ્થાનિકોનું કહેવું છે કે ડીઝલની અનિયમિત સપ્લાયના કારણે સ્થિતિ વધુ ગંભીર બની રહી છે અને જો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આવનારા ચોમાસા પહેલા કૃષિ કામગીરી પર સીધી અસર પડી શકે છે. અસનાવડા ડીઝલ લેવા આવ્યા હતા, સવારના લાઈનમાં હતા ને અહીંયા પૂગ્યા ત્યાં ડીઝલ થઈ ગયું. હવે કંઈ નહીં, ઘરે મૂકી દેવાનું, ખેતી બંધ. નહીં મળે તો હવે ખેતી કેવી રીતે કરવી? ખેતી થાય એમ જ નથી. ડીઝલની અછત છે એ પૂર્ણ કરે એવી માંગ છે મારી. ખેડૂતોની સિઝન ફૂલ શરૂ છે. અડદ, મગ, તેલ, પછી કોઈને ખેતરો તૈયાર કરવા સમાહુ નજીક છે, કોઈને ખેતર વાવેતર કરવું, તો એ માટે ડીઝલ લાઈને અમે સવારના 4 વાગ્યાના લાઈનમાં ઊભા, તો હજી માંડ એક પૈપે પી ગયા. ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વિશ્વભરમાં સર્જાયેલી ઇંધણની કટોકટીની અસર હવે ભારતમાં પણ જોવા મળી રહી છે. આ વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઇંધણનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી હતી. આ જ કડીમાં સંઘ પ્રદેશ દમણ પ્રશાસન દ્વારા એક પ્રશંસનીય અને અનોખી પહેલ કરાઈ. દમણ પ્રશાસને ઇંધણની બચત માટે સમગ્ર પ્રદેશમાં મફત સિટી બસ સર્વિસ શરૂ કરી દીધી. દમણના ખૂણે ખૂણે જતા 7 જેટલા અલગ અલગ રૂટ પર સવારથી રાત સુધી આ બસો દોડશે, જેમાં સ્થાનિકો સહિત બહારથી આવતા પ્રવાસીઓ પણ તદ્દન મફત મુસાફરી કરી શકશે. ખાડી યુદ્ધના કારણે ડીઝલ પેટ્રોલની અછત ઊભી થઈ રહી છે. આપણા વડાપ્રધાન આપણને કહી રહ્યા છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ કરો અને શેરિંગ વ્હીકલનો યુઝ કરો, જેનાથી પેટ્રોલ ડીઝલને આપણે બચત કરી શકીએ. એના કારણે અત્યારે જ્યારે અમે દમણમાં ફરવા આવ્યા છે ત્યારે અહીંયા અમે જોયું કે મફત બસ સેવા સ્ટાર્ટ કરવામાં આવી છે, જ્યાં સ્થાનિક લોકો છે, જે ટુરિસ્ટો છે, તેમને બસ છે જે प्रवास स्थलों से ત્યાં સુધી મફત સેવા આપી રહી છે. पहले हम स्कूटी से जाते थे तो फिर मतलब ज्यादा पेट्रोल डीजल भी वेस्ट होता था, बट अब हम मतलब ये फ्री में बस जा रही है तो उससे हम मतलब अपने सही जगह प्लेस पे जा पा रहे हैं, तो इससे हमें प्रॉफिट हो रहा है, फ्री में जा पा रहे हैं वो भी हम. आज बस सेवा चालू थी फ्री में, आमा बहुत मोटो फायदो भी थयो स्कूलना बच्चा लोगों ने और अमोने भी और आम जनता ने बहुत मोटो फायदो है. एमां पेट्रोलनी बचत थाय और बहुत सी सुविधा भी मळे. 7 अलग अलग रूट्स છે અને બધા રૂટ્સ બસ સ્ટેન્ડ જે છે આપણો ખારીવારમાં નિયર બસ સ્ટેન્ડ, તો ત્યાંથી એ ઉપર છે અને અલગ અલગ રૂટ્સથી પાછી નહીં આવશે. એટલે જેને બી પ્રવાસ કરવો હોય, ચાહે એવો ટુરિસ્ટ હોય, ચાહે આપણો લોકલ પબ્લિક હોય, બસ સ્ટેન્ડ પર તમે ભેગા થશો, તમને તે રૂટથી તમને લેવા આવવામાં આવશે. છોટાઉદેપુર જિલ્લામાં પેટ્રોલ ડીઝલને લઈને ખેડૂતોએ મુશ્કેલી વેઠવી પડી રહ્યાનો દાવો છે. અગાઉ અફવાઓના કારણે પેનિક બાઇંગ થતા પેટ્રોલ ડીઝલનો પુરવઠો પ્રભાવિત થયો. એકાએક માંગ વધી જતા મુશ્કેલી સર્જાઈ. પરિણામે હવે ખરેખર જેમને જરૂર છે એમણે પેટ્રોલ ડીઝલ માટે દોડાદોડી કરવાનો વારો આવ્યો છે. બારડોલીના ચલામલી ગામે પેટ્રોલ અને ડીઝલ મેળવવા માટે ખેડૂતોની લાંબી કતારો લાગી છે. ચોમાસું નજીક હોવાથી ખેતીકામ અટકે નહીં તે માટે ખેડૂતો ટ્રેક્ટર અને કેરબા લઈને રાતભર પંપો પર ઉજાગરા કરવા મજબૂર બન્યા છે. ખેડૂતો એવો આક્ષેપ કરી રહ્યા છે કે પંપ પર જથ્થો હોવા છતાં મોટી ડીઝલ આપવામાં નથી આવતું. આ બધા ટ્રેક્ટરો લઈને આવ્યા છે, 10 લીટરના પૈસા માંડ ભેગા થઈને આવ્યા છે. હવે ધક્કો ખાવાનો